સોનલબેન અમાર પૈસા 9 કરોડ એક તો ટેમ મહિને તમે હરો ભાઈ ભેગ છે કરી આપો ભાઈ અડદ ને મગ ને પાણા ને બધું ભેગ છે ને કાળી હેડી એક નંબર પણ આમાં જામીને કોતરા કાઢી જતા ખાવા દેવાનું થતું નથી આ ગમે ને પાછું કોથમીરના ધાણા છે એલા દાળ ખાતો કઢાઈને સોડા પછી આ શું છે આ ઓલા ગુડ મોર્નિંગ શુભ સવાર કેમ છો યુટ્યુબ ફેમિલી બધા મિત્રો મજામાં દેશે મજામાં રહો અને આજના નવા બ્લોગની અંદર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે અને સવારમાં કામ શરૂ કરી દીધું છે ને અમારા આજમાં વરસાદ શરૂ થઈ ગયો છે જો અને અહીંયા તો બે બેન વરસાદનું ઠરી ગયું તે હુઈ ગયું છે અને આને તો અહીંયા કામ શરૂ કરી દીધું સારું વેવે ને પછી જો અહીંયા નાખી દીધી બોલો બસ આવી રીતનું કર્યું ઓલા બે પતરા ચડાવ્યા ને એની સાઈડમાં ખાલા હતા કે તો અહીંયા નાખીને હવે બે ત્રણ પૂળા ઓલા પણ મોભારે મારી પાસે નખાવી છે આ જેમ તેમ છે અને વરસાદ ફેમિલી શરૂ છે આપણે અહીંયા તો આવી રીતનું છે હા આ જગ્યા એમ કે ખડ નાખ્યું હજી આ ખડ નાખવા નહીં ચાલો તો ફટાફટ સડક હું અહીં બે પૂળા નાખી દઉં અને ફેમિલી પછી તમને બતાવી દો કા તો ગઈશ આવી રીતની સાઈડ નખાઈ જશે અમારા વાલા કન્ટિન્યુ બધી નાખી દીધી અને હવે છે કે એ થઈ ગયું છે હું કહું ઓથારો થઈ ગયો છે ઓથારો સાયો કર્યો છે ને ગમે ત્યારે રેસીપી બનાવવા થઈ ને એમ કા અને એ તો સારી વે ઓલી બાજુથી લાવી તો વરસાદ આવવાનો હોય ને તે ગરમીથી પહેલી અને વરસાદ આવી જશે અમારી ફેમિલી તમને આમાં બતાવો છે ને સાટા કોક તેમ તો ઓલરેડી સરસ છે પણ પછી તમને મળી વધારે આવે તો કઈ આગળ પાછળ અપડેટ આપતા રહી બરાબર ફેમિલી આપણે સાર બાર ઊંધું વેવાઈ ગયું છે કમ્પ્લેટ આજમાં બધી સાર વેવી દીધી આખું ઘર ભરી દીધું 2-3 દિવસથી વેવતા હતા તો આજમાં બધી વેવી નાખી કેમ કે આજનો વેવી જ પડે એમાંથી વાદળા થઈ ગયેલા હે લઈને વરસાદ આવ્યો હોય તો એ કાંઈ નોખી બધી ખુલ્લી કરે લેતી એટલે ન કાંઈ ઢકાય કે કાંઈ ન થાય પલ્લી જાય એટલે આપણે ઘરમાં બધી ભરી દીધી અને ખડ પણ જો આપણે કાલ વાવેલું હતું એ બધું અહીં હેઠે નાખી દીધું વરસાદ આવે તો બહુ બગડે નહીં ને બધું લીલું છે હજી તો 2 દીમાં ખવડાવી દઈએ તો થાય 2 દીએ નહીં થાય એમ તો ખવડાવી દેવું પડશે જલ્દી સાટ આવી જાય ને તો આપણે સવારમાં ઊભા થતા હવે તો ભેંસ દોઈને ચા પાણી પીને તરત જ સારું વેવા મીડ્યા હા ને વેવાઈ જઈએ પછીનું આપણે રાંધી પણ નાખ્યું છે રોટલા બટલા બધી થઈ ગયું કેવલભાઈ અહીંયા સૂતો છે ને સાહેબની ખેતરમાં કંઈક કામ કરે છે તો હું જાઉં હવે ના હું કામ કરે એ કોહેલી નાટા મારે સાહેબ અમે હા કરો એ લે ખૂટા નાખો અહીંયા આપણે ઉકળે છે અને સાહેબ જો આ ખૂટા ખાડા કરીને ખૂટા થોડા ખૂતાડ્યા છે અને આ વાયરને એવું બાંધવાનું છે થોડું ઘણું આ બાજુ તો એવું કામ કરે છે આ બાજુ છે કે આને બા રોજ ને એવું બધું ન આવે કે નહીં એમ કા હું અને આ બે બેનો જો આમ થોડીમાં રમીને કેવ્યું છું ફાળો હવે નેન્સુબેનને સાઈન લો કર્યો જો આમ કેવડો મોટો સાઈન લો કરવો નહીં હા કરાતી પાલે પણ અમે જા ખેર છે કે હવે સારું હાલો તો બન્યા રહેજો વિડીયોમાં વિડીયો ગમે તો લાઈક કરજો ને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં ને આજમાં છે ને વરસાદ આવવાનો છે હા કોઈ આપે કોઈ અને વરસાદ ચાલુ જ છે આમ તો ધીમે સાટા શરૂ છે સવાર દીના ને આવી છે ટીપું વાદળા કેવા થઈ ગયેલા છે મસ્ત વાદળા હે આમ મસ્ત લાગે પણ આમ એમ થાય કે વરસાદ આવી છે આમ સારું લાગે કેમ કે વરસાદ કે દિવસના કેટલી ગરમી થતી ને વાત જ ન પૂછો હજી અત્યારમાં એટલી ગરમી થાય એટલે વરસાદ તો આવી છે ફેમિલી આપણે ખૂટા નાખતા અને જે ઉતેરવી મને કાંઈ ખબર નથી મારા વાલા તાવ ફૂલાવી ગયેલો છે ને અમે આવી જશે દરિયામાં ઓય આવી જા દરિયામાં આવી ગયેલા છે કારના આવેલા હતા ભાઈ ગાય ટી પાસા અને વરસાદ તમને બતાતો છે પાણીમાં કદાચ ને જો વરસાદ નથી જો એટલે ભાઈ ગયા ફટાફટ અને તાવ આવી ગયેલો હોય ને તો પલ્લાય નહીં પલ્લે ને તો પાછો ડબલ વરસાદ થાય હલો હવે ડબલ વરસાદ થાય હો ગાઈસ કેમ કે હું પહેલો કે ડબલ વરસાદ થાય અમારા વાલા હવે કોઈ મુજાતા નહીં તમે જેને વાવેલું છે કપાઈ છે તો પહેલા તેની ફટાક્યા નહીં થાય હવે થાય કપા ડાયરેક્ટ આવશે આપણે તો ઘરે જઈ છે ને આમાં આપણે વસ્તુ લીધેલી છે હરિયા કરીને કાઢવા ગયેલા હતા બરણી છે અને આનો તમે વિડિયો જોઈ તો આપણી ઓલી ચેનલમાં જાતો મોટી ચેનલમાં હાલ આવીએ છીએ તમને જોવા પડશે હા આનો વિડિયો ને આપણે બતાવવાનું નથી અત્યારમાં તો આમાં શું છે એ હાલાયું ભારત એલા મારો બેટો ઘરેલી ફોન આવ્યો કે કેવલભાઈ જાગી જશે ગાઈસ આવો જલ્દી ફટાફટ કરે મેં કીધું હાલો ગાઈસ આવીએ છીએ કઈ વાંધો નહીં
તો મેં કીધું દરિયાનું વ્યૂ તમને બતાવી દઉં એટલે વરસાદ અમારે શરૂ છે આજમાં તારીખ કઈ છે લા તારીખ યાદ નથી આવતી. 13 પડે ફેર તો હવે વરસાદ આવી જાય અને આપણી કાદી ખોલવા જેલી છે તો આજમાં ખાસ કરીને હું તમને દેખાડવાનો છું કેટલી કાદી ખોલવા જઈ કેવી રીતે ખોલવાની હું છું જણાવી સહી જલ્દી તાજા જલ્દી ક્યારે હું લેવું જઈએ હવે તો આખું કામ પૂરું થઈ ગયું બસ બસ. એટલું જ? તો બહુ કરી હજી તો શરૂ છે તો કામ જુઓ જુઓ આટલું આવે તો કઈ રહેવા થોડું દેવે. ખરેખર છે ને આપણે ઘરે કોકે કામ ચીંધવીને ન કરીએ ખરેખર ઘરે કોકે કામ ચીંધ્યું હોય કોઈ માણા ન કરે બાકી દરિયામાં આવે વાકો વાકો બળ કરવા મળે અને વાકો વાકો ન રહીએ કે બેઠો બેઠો ઢળાતો શાક ગોતી પાક શાક ખાતા હોય એવું બીજા નહીં એટલે બાયોની વાત છે પછી આજમીની નહીં લા આજમી તો મારા ભાઈ કરતા ઘેરે હતા ન કરીએ, ઘેરે ન કરીએ એમ. નહીં તને ચીંધ્યું હોય ને તો તું એમ કે ઘડી ખમો હજી બેઠા છો આમ છે તેમ છે કાંઈક નું કાંઈક બોલા બાકી અહીંયા મેં તને કીધું હોય બોલા પણ ઓલું જરૂર લઈ લે તો લઈ લે જરૂર લેવું જ પડે. હે અહીંયા લઈ લો કે હે લેવું તો પડે ને રહેવા થોડું દેવે. એમ છે ગાઈસ એટલે મારા વાલા કન્ટિન્યુ છે ને આ એક વસ્તુ એવી છે ને બ્રાન્ડ બહુ દરિયાની મચ્છી મજા જ બહુ આવે કા તો હવે છે ને અમે જઈએ છીએ ઘરે અને કેટલી સ્પીડ આપજો હાઈ સ્પીડમાં થયો લે લે બોલ હું વાહેરી જા તું હાલવા મળી તો હું પડ્યો રહે નહીં તો પીને રહેતો અને સહી કરે એટલે આપણે તો આ કાદી બધી છે ને બુરાઈ જ લેતી કાજલ કેટલી આગળ વધી એટલી હેલી બોલવી બાપા આ બધી કાદી બુરાઈ જ લેતી વર્લ્ડ સોલ ખાલી તો કાદલ છે ને એક જરીક એવો પીણો છે અને આ કાદી ખોલવાઈ દે ને પછી વરસાદ થાય ત્યાં સુધી વરસાદ ન થાય વાવણીનો ફેમિલી એવું છે અને હું વરસાદની આગાહી તમને આપી પરફેક્ટ મજા આવી છે ગમે ત્યારે ભેના રહેજો અને વરસાદનો આગાહીનો વિડીયો પાછા ખાસ કરીને જોજો ભૂલતા ને આ કાદી બધી ડેટા જ લેતી આની માથે તો કડે કડે પીણો તોય તેને વિયો ગયો અને આની માથે વરસાદ નહીં આવે વરસાદ મોટો ન થવાનો એટલે ઓટોમેટિક પીણો પાછો દરિયો સડાઈ દે આ કાદી હતી એમને બુરાઈ જાય એટલે આની જેમ પીણો થઈ જાય હું તમને બધું બતાવી તો ચેનલમાં નહીં થાય તો સબસ્ક્રાઈબ કરાવજો મળીએ ઘરે જઈએ એટલે આપણે છે દરિયામાં લઈ આવવાનું હું તો મારા વાલા ખાટલે ઘડીક આરામ કરું છું અને કાજલે કામ શરૂ કરી દીધું આમ એ શું કરા એ કેવળ જાગી જો તો કેશના બનતન ફાડા તાકાત વાળી આમ તો ફોનમાં વિડીયો તો હા વાહ વાહ મસ્ત હે કેમ કે ભાઈ વરસાદ આવી શકે તો વરસાદ આવે ને ત્યાં સુધી આપણે ફટાફટ બધું થોડાક ટોક કરવા પડશે આપણી પાસે શેની અને હુકલ પીડ્યા કે વઘેડા તો એ ફાડી નાખે એવું છે અને ભાઈ જાગી જતા નીતિશના તો બિના રજો ને હા લેવાનું તાવની તબિયત થોડીક વધી ગઈ છે તો ઘડી ખુઈ જાવ નકર પછી હાથ લેવા તો દવાખાને જવું પડશે બાટલો ચડાવવો પડશે કાંઈ વાંધો નહીં બિના રજો હું થાય કંઈ ખબર નહીં ચાલો ગાઈસ આપણે હાંજ પડી જશે 9 બાય મસ્ત ફ્રેશ થઈ જશું હવે ખાલી શરદી છે તાવ ચાર સારો થઈ જાય મારા વાલે અને તમે એમ માનતા ને ગિફ્ટ ને આવતી હજી ગિફ્ટ આવે છે અમારે ને હજી તમને દેખાડું ગિફ્ટ તમને એમ થાય કે વાહ નાની ભાઈ વાહ અને આમ જો પાણા હોય તે ગિફ્ટમાં આવ્યા આજ તમારા વાલા નેક્સ્ટ લેવલની ગિફ્ટ આવી સૌથી પહેલા કોથમીરીના ધાણા છે એલા દાળ ખાતો કઢાઈને સોડા પછી આ શું છે આ ઓલા શું કહેવાય આ છે મગ મારા વાલા આ છે છીણા આમ જુઓ આ કાળામાં કાળા પાણાની દેખાણા હોય સોનલબેન એ ઉભા રહો એ આ સોનલબેન તમને આ પાણાની દેખાણા હોય ઓલા એટલે આમાં અડદ કોને નાખી દીધા અડદ ભેગા મગ કોને નાખ્યા એ સોનલબેન અમાર પૈસા 10 કરોડ એક તો ટેમ મહિને તમે હરો ભાઈ ભેગ છે કરી આપો ભાઈ અડદ ને મગ ને પાણા બધું ભેગ છે અને અમાર છે ને ભાઈ ગિફ્ટ આવી જશે અમને આપ્યું ને એના એટલું અવલબેન નહીં આપ્યું તો સોનલબેન તમારો આભાર અને થેન્ક યુ મારા વાલા અમને દીધું એના કરતાં ભગવાન તમને અનેક ગણું પર ખેતરમાં આમ જો ઠેકલાને મોઢે લઈ નહીં કોઈ એટલું આવશે મોજ કપ પણ પા લઈ લેતો નકર પાઉ પાઉ બગડી જાય નહીં લઈ તોય બગડી જાય કા અને પાણા એ લે પાણી ગાયબ થઈ જાય ટીશ ને લીલી જાય એટલે લાવો આવી રીતના ભાઈ પાણા હે સોનલબેન તમારી જમીન અહીંયા આવી જાય જમીન અમે વાવી અહીંયા અલીસ પડાવી દઈ અને આમાં કંઈક સોંપી દઈ એટલે ઉગી જાય કા અને આ ટકલું બસનો મેં ટકો કલેખો છે હમણાં ગરમી બહુ થતી ને ખજવાળ બહુ હતી ને મેં કલેખો ટકો કલેખો તો થેન્ક યુ સોનલબેન આભાર તમારો ખોટો કંઈ લગાડતા નહીં દાળ ખા કીધા એનું કાકરા કીધા એનું અને આ અડદને બગને ભેગું કર્યું એનું ખોટો કંઈ લગાડતા નહીં મારા વાલા અમને દીધો ને કદાચ ભગવાન તમને અનેક ગણું દે કા થેન્ક યુ હા એ વાત સાચી છે આમ જોવો પાછું શું કહેવાય કહું અમને દે એટલે પછી ઓવલબેન નહીં દે ધાણાની તો જરૂર હતી કોથમરી મારા વાલા બહુ ઘટે કા વાવી જો ચાલો તમારા ઘરે છે ને મહેમાન આવી જાય મારા વાલા અને મહેમાનને ખરણ છે કાલે હેડી તો કાલે હેડી ખરણ છે ને તો કાલે હેડીને મુરત કરી લખ્યું છે ગાઈસ સમજો
છે ને કાળી હેડી એક નંબર પણ આમાં જામીને કોતરા કાઢી જતા ખાવા દેવાનું થતું નથી આ ગમે એને પાછું સોંપી દેવું મહેમાન આમ જો ત્યાં બેઠા એ વિનોદભાઈ સીતારામ બોલ થાય ને ગાય દયાળ ગામના હે ભાઈ તો મારે જવું છે ગામમાં ને કાળી હેડી કાપી છે છોકરાને ખવડાવી દઈ મજા આવી છે ચાલો હાલો ફેમિલી હું રાખવા છે ને ગામમાં ઉડાડી દાદા દીકરો હવે બકાલો કંઈક લઈ આવી અને કંઈક બકાલો દીધું તો મારા ઓલા રોટલાની પણ શાક તો નહીં બને એમ આયલા ભાઈ તાવ હું આવું બધું થાય બપોર થઈ ગયું તો ચાલો ફોલો મી બિના જાય ગામ જ્યાં બકાલું લઈને રાખો તો ને એમ તો હુતા નહીં રહે એ મારા વાલા ખાટલા હુતા મને હવે ખબર પડી આ બાબા મને મારે ગામમાં કેમ આવ્યો રીસન દેવાનો ને એટલે સવા સડતો હોય ને ત્યાં ઓરિજિન દેવાય દીધું બોલો એમ તો કરતા ડોક્ટર સાહેબ દીધી દીધું ને એ દાદા હુતા મોજ કરે એટલે આપણે મારા વાલા ગામમાં કન્ટિન્યુ કેવો ને હવે એટલે હાલ નથી પડી જાય અત્યારે તો અંધારું થઈ ગયું રાત થઈ જાય કા બેટું અને હવે છે ને આપણે આ બ્લોગના આજમાં પૂરો કરી દેવાનો છે તો બધાને તમારે ખાસ કરીને કોમેન્ટમાં કહેવાનું છે આ બ્લોગ અમારા કેવા લાગે એમ કા સારા લાગતા હોય તો કોમેન્ટ કરી દેજો ન હાર લાગતા તો લાઈક કરી દેજો અને નાની છોકરી કહી તો તમારે બધાને સબસ્ક્રાઇબ કરી દેવું પડે ખાસમાં ખાસ અને કેવલ ભાઈ ઓલા પણ હું તો છે આયન ધનજી અને કૃષ્ણ અહીંયા છે કાજલ ઓલા પણ હે કેવલ ઓલા ઘોડી એમ છે હા હા Bye bye. Bye bye. Bye bye. Bye bye.